આજે અનેક યુવાનો પોતાની કારકિર્દી બનાવવા માટે કોઈ ને કોઈ ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરે છે. ઉત્તમ વાત છે, પણ મારે એવા યુવાનોને માર્ગદર્શન આપવું છે કે તમે તમારા અભ્યાસ સાથે વ્યવસાય માટેની તાલીમ લો, અથવા તો અભ્યાસ સાથે વ્યવસાયની શરૂઆત કરો. અને આ ભૂમિકા ઉપર મારે યુવાનોને સમજાવવા માટે એક વાર્તા લેવી છે. આજની વાર્તા માત્ર અભ્યાસ નહીં, પણ અભ્યાસ સાથે વ્યવસાય શરૂ કરો. મિત્રો, આજના સમયની અંદર મોટા ભાગના યુવાનો માત્ર ને માત્ર કોઈ એક ચોક્કસ દિશાનો વ્યવસાય, ચોક્કસ દિશાનો અભ્યાસ શરૂ કરે છે. કેટલાક આર્ટ્સમાં જાય છે, કેટલાક કોમર્સમાં જાય છે, કેટલાક આર્કિટેક્ટ થાય છે, પણ એ માત્ર ને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકામાં જ જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભણવું અને ડિગ્રી લેવી આવશ્યક છે, પણ અત્યારના સમયની અંદર મોટે ભાગે આ પૂરતું નથી. અજય અને રાકેશ બે મિત્રો હતા, અને અજય અને રાકેશ બંને માધ્યમિક શાળામાં પણ સાથે ભણતા હતા. ભણતા એ કોલેજમાં આવે છે, અને કોલેજમાં આવે છે ત્યારે અજયના મનમાં પ્રશ્ન થયો. બંને કોમર્સમાં ભણતા હતા. અજયના મનમાં પ્રશ્ન થયો કે મારે માત્ર ડિગ્રી નથી લેવી, અને રાકેશના મનમાં પ્રશ્ન થયો કે મારે ડિગ્રી લેવી છે, અને માત્ર ને માત્ર મારે અભ્યાસ જ કરવો છે. અને એ અભ્યાસની અંદર કદાચ માનો કે વધારે સારા માર્ક લેવા, અથવા તો અભ્યાસ કર્યા પછી ફ્રી સમય મળે તો મારે મજા કરવી છે. પણ અજય છે એ પોતે પોતાના ક્ષેત્રની અંદર નિયમિત રીતે અભ્યાસ કરે, ભણવા માટે જાય કોલેજમાં, સાથોસાથ રોજની પ્રેક્ટિસ પણ કરે, અને તેમ છતાં પણ એની પાસે સમય વધતો. અને સમય વધતો એટલે અજય તરત જ કોઈને કોઈ પ્રકારના વ્યવસાયની બુકો લાવે, વ્યવસાય કેમ કરવો એને માટેના કેટલાક વિડીયો જોવે, વ્યવસાય કરવા માટે કેટલીક સંસ્થાઓમાં જાય, કેટલીક ફેક્ટરીઓમાં જાય, અને કેટલાક સરકારના એવા જે તાલીમી આપતા કોર્સ હોય એમાં પણ વેકેશનના ગાળામાં એ જાય. વેકેશન જ્યારે પડે 1.5-2 મહિનાનું, ત્યારે પોતે સાવ એમનો આટા ન મારે, પણ આ રીતે જાય. જ્યારે રાકેશના મનમાં એવી કોઈ વાત નહોતી. એને એમ જ હતું કે ભણવું એટલે ભણવું, પછી ધારો વેકેશન પડે તો મજા કરવાની, હમણાં કોઈ વ્યવસાયની વાત વિચારવી જ નહીં. અને આમ ચાલતું હતું. એમાં બહેનું એવું કે ખરેખર અભ્યાસ પૂરો થવાની તૈયારી હતી. બંનેના માર્ક સારા આવ્યા, બંનેને ડિગ્રી મળી, પણ અજય છે એની પાસે વધારાની સ્કિલ હતી વ્યવસાયની, અને રાકેશ પાસે વધારાની સ્કિલ નહોતી. રાકેશે પોતાને નોકરી મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ નોકરી મળતી નહોતી. કારણ કે અત્યારના સમયમાં નોકરીમાં કોમ્પિટિશન હોય છે. માર્ક ગમે તેટલા હોય તો પણ નોકરી મેળવવી અઘરી છે. અને અજયને પણ નોકરી તો મળતી નહોતી, પણ અજય પાસે સ્કિલ હતી વ્યવસાય કેમ કરવો, અને એટલા માટે એણે તરત જ નાના પાયે વ્યવસાયની શરૂઆત કરી. બંને મિત્રો હોવા છતાં બંને જુદા જુદા ગામમાં વયા ગયા હતા, સંપર્ક પણ તૂટી ગયો હતો. અને અજયે પોતે નાની એવી બિઝનેસની શરૂઆત કરી, ઓનલાઈન બિઝનેસ. અને એ ઓનલાઈન બિઝનેસના અનુસંધાનમાં પહેલાં એને મુશ્કેલી પડી. ધીમે કરતાં પોતાનું ક્ષેત્ર હતું, અને એ ક્ષેત્રને કારણે એમાં ધીમે સફળ થવા માંડ્યા. પહેલાં ગ્રાહકો મળતા નહોતા. ધીમે વધારે વાંચન, વધારે પોતાનું ગ્રુપ વધારતા સારી વસ્તુનું વેચાણ કરતાં એ પોતે ઓનલાઈન બિઝનેસની અંદર ખૂબ આગળ નીકળી ગયો, અને સારો એક મોટો બિઝનેસમેન બન્યો. જ્યારે ખરેખર રાકેશને તો હજી બહુ સારી નોકરી પણ નહોતી મળી. 2-3 વર્ષમાં તો આ અજય છે ખૂબ આગળ નીકળી ગયો હતો. અને રાકેશ અજયને જઈને મળે છે કે મેં મારા જીવનમાં બહુ મોટી ભૂલો કરી.
તું મને વારંવાર કહેતો હતો કે ભાઈ તું અત્યારે મારો આરોહાર વ્યવસાયની તાલીમ લે, વ્યવસાય માટે તું સ્કિલ વિકસાવ, વ્યવસાય માટે થોડું જ્ઞાન વધાર. પણ હું પોતે મોજ મજા કરવામાં, વેકેશનમાં હરવા ફરવામાં જ રહ્યો અને એ રીતે હું કંઈ કરી શક્યો નહીં. મિત્રો, આ અજય અને રાકેશની વાત માત્ર એ બેની નથી. આજે મોટા ભાગના વિદ્યાર્થીઓને મારે માત્ર આ એક વાત કહેવી છે. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં યુવાનો માત્ર ને માત્ર એક કોઈ ચોક્કસ પ્રકારના કોર્સમાં ભણે છે અને આ કોર્સને ભણવા માટે એની પાસે એ કોર્સનો ઉપયોગ ક્યાં કરવો, આ કોર્સ ભણી લીધા પછી હું શું કરીશ, આવો કોઈ વિચાર કર્યા વગર માત્ર ને માત્ર એ કોર્સનો જે જ્ઞાન છે એ જ મેળવવાનો પ્રયત્ન કરે છે. એ જ્ઞાન જરૂરી છે, પણ સાથોસાથ ભવિષ્યમાં તમારે એ જ્ઞાનના આધાર ઉપર વ્યવસાય કયો કરવો એને માટે પણ તમારે પહેલાં કોલેજમાં પહોંચો ત્યારે શરૂઆત કરવી જોઈએ. એક કોલેજના વિદ્યાર્થીઓને, કોલેજમાં ભણતા તમામ યુવાનોને મારે તમને કહેવાનું છે કે તમે જ્યારે પહેલા વર્ષમાં આવો ત્યારથી જ ભણતા જાઓ અને ફ્રી સમય મળે ત્યારે તમારા વ્યવસાયની સ્કિલ વિકસાવો. આ વ્યવસાયની સ્કિલ વિકસાવવા માટે અત્યારે કેટલાય સ્થળો છે, એટલા બધા સ્થળો છે કે તમે ગમે ત્યાં જઈ શકો. સરકારમાં પણ આવા તાલીમો કેન્દ્રો ચાલે છે, પ્રાઇવેટ પણ ચાલે છે, કેટલાક વિડીયો પણ મળે છે. જુદા જુદા દેશની અંદર કેવા પ્રકારના વ્યવસાય છે એના માટેના વિડીયો પણ મળતા હોય છે. અને આ પ્રકારે જો તમે તમારો એનો ઉપયોગ કરો, અભ્યાસમાં કોઈ વાંધો ન આવવો જોઈએ. અભ્યાસમાં ભણવાના સમયમાં કાપવાનું નહીં, મહેનત કરવાની છે એમાં પણ કાપવાનું નહીં, પણ તમે જે ફ્રી સમય મળે કે એની અંદર માત્ર ને માત્ર તમે હસી મજાક અથવા મોબાઈલની અંદર માત્ર ને માત્ર મજાકવાળા કોઈ પ્રોગ્રામો તમે જોઈ રાખો, અથવા તો તમે વોટ્સએપ ઉપર બિનજરૂરી વોટ્સએપ ઉપર તમે કરી રાખો. એના કરતાં તમે વોટ્સએપનો ઉપયોગ કરીને પણ તમે કોઈ વ્યવસાયની તાલીમ લો. અને આ વ્યવસાયની જો તાલીમ તમે જો નિયમિતપણે જો લેતા રહેશો તો જેવી તમને ડિગ્રી મળશે, સાથોસાથ તમારી તાલીમ પણ પૂરી થશે અને તાલીમની સાથે તમે જ્યારે કામ કરવાની શરૂઆત કરશો એટલે તરત જ તમને પૈસા મળતા પણ થઈ જશે. અને આજના સમયમાં વધારેમાં વધારે નોકરીમાં જવા કરતાં વ્યવસાય તરફ જવું એ સૌથી અગત્યનું છે. કારણ કે ધીમે ધીમે બનશે એવું કે પ્રોડક્શન જ અગત્યની બાબત બનવાની છે, વ્યવસાય જ અગત્યની વાત બનવાની છે. અને જો વ્યવસાયની વાત અગત્યની બનવાની હોય તો નોકરી તો બહુ ઝાઝી રહેવાની નથી. નાની નોકરીઓ ચાલી જવાની છે, મોટી નોકરીઓ રહેશે. તો નાની નોકરીઓ જો નહીં રહે તો બેકારી વધશે. તો એવા લોકો માટે પણ ભણતા અભ્યાસની સાથે તમે વ્યવસાયની સ્કિલ વિકસાવો, એ પ્રકારની તાલીમ આપવા માટે, એ વિચાર આપવા માટે, આ વિચારને મજબૂત કરવા માટે મેં આ એક ખાસ ચોક્કસ પ્રકારની વાર્તા પસંદ કરી છે. આ વિચાર નાનો છે, પણ છતાં પણ નાનો વિચાર આપણે વ્યવસાયમાં ફેરવવો જોઈએ. યુવાનીમાં તમે જો વ્યવસાયની તાલીમ લીધી હશે તો તમે બહુ ઝડપથી મોટા ઉદ્યોગપતિ બની શકશો. સમયનો સદુપયોગ કરો. તમારા ભણવા પછી જે સમય નકામો જાય એમાં માત્ર આનંદ, પ્રમોદ, મજા નહીં, પણ સાથોસાથ તમારી કોઈ તાલીમ પણ લો. પ્રયત્ન કરનાર યુવાનને જ તક મળે છે એવા ચોક્કસ છે. અને વ્યવસાય માટે મોટા પૈસાની જરૂર નથી. વ્યવસાય માટે તમારે સ્કિલની જરૂર છે. વ્યવસાય માટે તમારું મનની જરૂરિયાત છે. વ્યવસાય માટે તમારા સંકલ્પની જરૂરિયાત છે. વ્યવસાય માટે તમારા મહેનતની જરૂરિયાત છે. અને નાની શરૂઆત પણ મોટો માર્ગ બતાવે છે. યુવાનોમાં સર્જનાત્મક વિચાર દેશના વિકાસ માટે પણ ફાયદો થશે. અને પ્રયત્નોથી શરૂ કરેલું કોઈ પણ કામ એક ને એક દિવસ સફળતાના સ્ટેજ ઉપર આવે છે. મેં આજના સમયની અંદર આ વાતને હું આગળ 10-15 વર્ષના પહેલાં હું લઈ જાઉં તો 10-15 વર્ષ પહેલાં મેં આ જ વિચાર યુવાનોમાં આપ્યો. અને આજે એવા યુવાનો આજે બહુ મોટા બિઝનેસમેન બની ચૂક્યા છે. તેમ છતાં પણ હજી મોડું નથી થયું.
હજી આ વાતને જો પકડી લેવામાં આવશે તો કોઈ પણ બેન કે ભાઈ, કોઈ પણ યુવાન ક્યારેય મુશ્કેલીમાં નહીં મુકાય અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.